એવું નથી કે આપણા સાધન ઓપરેશન થઈ શકતું હોય છે પણ એમાં દવા ગોળી કે ઘણી વાર અંદર ઇન્જેક્શન આપીને પણ મળતી હોય. હવે વાત આવે ફ્રોઝન શોલ્ડરની. ફ્રોઝન શોલ્ડર એટલે કે આપણી આંતરિક સ્નાયુઓમાં ખેંચાણ અને સોજવાશ, જેના કારણે તમે જોશો કે ઘણા લોકોનો હાથ પૂરો ઉપર ના થાય. આ હાથ ઉપર કરવો તો આટલો દેખાવ છે અને પછી શું કરે લોકો કે હાથ ઉપર ન જાય એટલે માથા પેટે ઉપર કરવાનું છે. આને કહેવાય ફ્રોઝન શોલ્ડર. હવે ઘણી વાર એવું પણ થતું હોય છે કે અંદર એક માંસપેશી ફાટી જતી હોય, જેને કહેવાય રોટેટર કફ ટેર. એને પણ લોકો ફ્રોઝન શોલ્ડર માની લેતા હોય છે, ફિઝિયોથેરાપી ચાલુ કરે છે. એટલે સૌથી પહેલા તો ફ્રોઝન શોલ્ડર એનું નિદાન એમઆરઆઈ છે, એક્સરે થી નહીં. કારણ કે એક્સરે માં ફક્ત હાડકું દેખાય છે અને આપણને ફ્રોઝન શોલ્ડરમાં હાડકામાં તકલીફ નથી, માંસપેશી અથવા સ્નાયુમાં તકલીફ. એટલે સ્નાયુ અને માંસપેશી મોટી વસ્તુ છે કે જે ફક્ત સોનોગ્રાફી કે એમઆરઆઈ ના પકડાય. એટલે એમઆરઆઈ કરાવો ફ્રોઝન શોલ્ડર નિદાન માટે જરૂરી પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ફ્રોઝન શોલ્ડર નું એક બહુ જ કોમન કારણ છે ડાયાબિટીસ. અને મેં મારી કારકિર્દીમાં લગભગ 1000 લોકોને ડાયાબિટીસ નું નિદાન ફ્રોઝન શોલ્ડર પરથી કરેલું. કે જેમાં હું પૂછું ફ્રોઝન શોલ્ડર ની અસર લાગે અને હું ડાયાબિટીસ છે ના ડાયાબિટીસ નથી તમે રિપોર્ટ કરાવ્યો ના નથી કરાવ્યો. રિપોર્ટ કરાવો સુગર આવે 400, HbA1c આવે 9, 10 કે 3 મહિનાની એવરેજ સુગર નો રિપોર્ટ થાય છે જેને કહેવાય છે HbA1c. એ ના એટલે ફ્રોઝન શોલ્ડર ડાયાબિટીસ ના લીધે વધતું હોય. અચ્છા ડાયાબિટીસ કંટ્રોલમાં હોય તો પણ વધતું હોય. એટલે એમઆરઆઈ કરાવો અને પછી એના જો કન્ફર્મ ફ્રોઝન શોલ્ડર આવે તો દવા ગોળી અને ફિઝિયોથેરાપી બહુ ફેર પડતો હોય છે. અને ન ફેર પડે તો ખભાના સાંધામાં જોઈન્ટની અંદર એક ઇન્જેક્શન આપી જેનાથી ફ્રોઝન શોલ્ડર કાયમી જોડે કેસામાં માટે